જય ભીમ, જય સંવિધાન, નમો બુધાય મિત્રો. હું છું જિજ્ઞેશ રાઠોડ. ઘણા સમય પછી આજે યુટ્યુબમાં આવવું પડ્યું, કારણ કે જે એક વિડીયો જોયો એટલે દુઃખ જેવી વાત છે. કારણ કે જામનગરના એક જીતુભાઈ સાવડા છે. હવે એનો વિડીયો સાંભળ્યો એટલે દુઃખ જેવી વાત છે. કારણ કે જીતુભાઈનું એવું કેવું છે વિડીયોની અંદર, 2 વર્ષ પહેલા એક જમીન લીધી હોય વિવાદિક અને એનો કેસ ચાલતો હોય અને જીતુભાઈ વાવતા હોય ખેતી, અને એ કેસ હાલતો હોય અને જે પોલીસવાળા જે અવારનવાર જે જીતુભાઈને બોલાવી અને ટોર્ચર કરી અને ખોટા કેસ કરી અને બોલાવતા હોય અને ખૂબ જ એને ટોર્ચર કરતા હોય અને ગાડીમાં લઈ જતા હોય, તો એમ જીતુભાઈનું વિડીયોની અંદર એવું કેવું છે કે એનો હાથ રાખી અને આ જીતુભાઈના ખોટા નામ આપે છે અને પોલીસવાળા એમને મારકૂટ કરતા હોય અને જે એમએલએને સાથે ફોનમાં વાત કરતા હોય કે આમ થઈ જશે ને તેમ થઈ જશે ને એવી રીતે ખૂબ ટોર્ચર કરી. તમને વાત કહું કે જે અનુસૂચિત જાતિના જે જીતુભાઈ સાવડા છે, જીતુભાઈ સાવડા છે જે જામનગર જિલ્લાના, એટલે આ દુઃખનો વિડીયો છે. એટલે આપણે આ વિડીયો મૂકવો પડ્યો. તમે આ વિડીયો આખો પૂરો સાંભળજો. એટલે જીતુભાઈ આ વિડીયોની અંદર શું કહે છે, કારણ કે આ જે જમીન વિવાદિત લીધેલી હોય અને જે પોલીસવાળા જે આ લોકો આ જીતુભાઈ સાવડાને ટોર્ચર કરતા હોય અને લોકઅપમાં રાખતા હોય, અને જીતુભાઈનું એવું કેવું છે કે સંડાસ પેશાબ હોય ત્યાં મને રાખવામાં આવે છે, આખી રાત લોકઅપમાં અંદર રાખવામાં આવે છે અને જો મારું મૃત્યુ થશે તો આ જિમ્મેદાર રહેશે, એવી રીતે જીતુભાઈ સાવડાનું એવું કેવું છે. અને જે મારા મૃત્યુ બાદ જે 13 ધારાસભ્ય છે એમાં એક જિજ્ઞેશ મેવાણી એક જ આવવો જોઈએ, બાકી બીજા ધારાસભ્ય ન આવવા જોઈએ, બીજા 2 સાંસદ સભ્ય ન આવવા જોઈએ, એવી રીતે જીતુભાઈ વાતચીત કરે છે આ વિડીયોના માધ્યમથી. એટલે જીતુભાઈને ખરેખર આ જે અત્યારે મરવાની વાત કરે છે, આત્મવિલોપનની વાત કરે છે, એટલે આ વિડીયોના માધ્યમથી આપણે રોકવાનો પ્રયાસ જરૂર કરવો જોઈએ. આ વિડીયો એની સુધી પહોંચી જાય અને એ ભાઈ આવું કાંઈ ન કરે એવી આપણે વિનંતી કરવી જોઈએ. અને જે આ જીતુભાઈ એવી રીતે વાત કરે છે કે મારા મૃત્યુ બાદ, બરોબર, મારા મૃત્યુ બાદ મારા જે મૃત્યુ થયું છે મારું મરીશ તો એ એના હિસાબે થશે અને મારા છોકરા મારા લડશે, એવી રીતે બધી વાત છે. એટલે દુઃખદ ઘટનાની વાત કે છે. અને જીતુભાઈના જે ભાઈઓની પણ વાત કરીએ કે ધારાસભ્યના નેતાઓ અને મોટા આગેવાનો હોય છે, પણ આમાં એમાં કાંઈ ધ્યાન દેતા હોય એવું લાગતું નથી. અને ખૂબ જ આ ભાઈ અત્યારે તમને વાત કહું કે ખૂબ જ પરેશાનમાં હોય છે. છેલ્લા 5 દિવસથી આ ભાઈ બારોબાર રખડતા હોય છે અને તેમના પરિવારે પણ અત્યારે બધા રજળી પડતા હોય. વિડીયોમાં એવું સ્પષ્ટ જે ભાઈ જીતુભાઈ સાવડા બોલે છે, એટલે ખરેખર આ દુઃખદ ઘટનાની વાત છે. આવા જે પોલીસ છે તે અનુસૂચિત જાતિના જે લોકોને આવી રીતે હેરાન કરતા હોય છે. જીતુભાઈ વિડીયોની અંદર બોલે છે અને મરવા સુધીની પણ વાત કરતા હોય છે. અને જીતુભાઈએ પણ 1, 2, 3 કેસ કર્યા પણ સમરી ભરી દેવામાં આવી છે. અને બધે તમને વાત કહું કે બધા કેસ ઉડાડી નાખવામાં આવે છે, એવું જીતુભાઈનું કેવું છે. તો 22 માણસ છે પણ એ મરવું નથી, પણ મને મરવા મજબૂર કરે છે અને આ લોકો મને હેરાન પરેશાન બહુ જ કરે છે. એટલે મિત્રો વિડીયો તમે પાછળ મૂકું છું, વિડીયો તમે ધ્યાનથી સાંભળો એટલે તમને ખબર પડશે. અને આ વિડીયો આપણે ત્યાં પોગાડવો છે અને આમાં આ વિડીયોના માધ્યમથી આ જીતુભાઈનો કોન્ટેક્ટ કરી અને આપણે એને રોકવાનો પ્રયત્ન કરીએ, એવી રીતે આપણે બુદ્ધને પ્રાર્થના કરવી. કારણ કે આવું કાંઈ ન કરે અને આવા જે આપણે સમાજના જે યુવાનો છે ઘણા આવા બધાય આવી રીતે આત્મવિલોપન કરી અને વિયા જતા હોય તો પછી ખોટું ઓલું થાય, બરાબર. તો આપણે એવું ન કરવું જોઈએ. અને આ વિડીયોના માધ્યમથી આપણો આ વિડીયો વધુમાં વધુ સમાજની અંદર શેર કરજો કે જે આવા યુવાનો છે એને ટોર્ચર કરે છે, એટલું ટોર્ચર કરે છે એની કોઈ સીમા નથી. તમે એના શબ્દ જોજો એટલે તમને પણ ખબર પડે છે કે જીતુભાઈ સાચો માણસ છે એવું લાગે છે. તો વિડીયો આપણે આ મૂકવી છીએ આગળ. તમે આ વિડીયો તમે પૂરેપૂરો સાંભળી અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો એટલે એ ભાઈ એના સંબંધીમાં કે એના સગાવાલામાં પૂગી જાય અને આ ભાઈને રોકવામાં આવે. તો મિત્રો વિડીયો આપણે જીતુભાઈનો મૂકવી છીએ અને બધી મેટર જીતુભાઈ વિડીયોની અંદર કહે છે, શું ઘટના છે, બધી બનાવ આખો વિડીયોની અંદર છે. તો આગળ રેકોર્ડિંગ વિડીયો તમે સાંભળો. જય ભીમ, જય સંવિધાન. આ વિડીયો વાયરલ કરતા મને પણ આમ શરમ અનુભવું છું. ખાલી સમાજને કાલ સવારે મારું કાંઈ પણ પ્રકરણ થાય તો સમાજને એમ ના થવું જોઈએ કે જીતુ ચાવડા આ રીતે શું કામ દુનિયામાં નથી. તો એનો મતલબ એનું મેઇન કારણ એક છે, જીતુ ચાવડા હારતો નથી. કરોડનું દેવું હતું તોય નથી આવ્યો. મારી ઉપર વર્ષ દિવસની સજા છે કોર્ટમાં, કોર્ટની વર્ષ દિવસની સજા. જો હું ખોટા કામ કરતો હોય તો મારે હરેક મોટા નેતા હારે સંબંધ છે, હરેક કંપનીઓ હારે સંબંધ છે. મેં લાખો રૂપિયા કરોડ રૂપિયા બનાવ્યા હોય તો મારો આ સમય ના હોય. મેં ક્યારેય ખોટું કર્યું નથી. બાબા સાહેબની સોગંદ કરીને કહું છું. મારી ઉપર એફઆઈઆર થઈ, 3 એફઆઈઆર થઈ. અમે જમીન લીધી ભાગમાં,
વિવાદી કોર્ટ મેટર હાલતી હોય, વિવાદી હોય જમીનમાં, છતાં પણ પોલીસ, જામનગર પોલીસ પીઆઈ શેખ પર્સનલી 2 વર્ષથી અમે આ જમીન લીધી. 2 વર્ષમાં કાંઈ નહોતું, જમીન અમે વાવતા હતા, બધું હતું. જ્યારથી શેખનો આગમન થયું ત્યાંથી શેખ તન્મય મને હદવનો હેરાન કરે છે. મને 4-4, 5-5 વખત પોલીસ સ્ટેશન બોલાવ્યો છે. એમને લઈ જાય અને મારું મને ઉશ્કેરે. એ સીસીટીવીમાં મારું ચેક, મારું રેકોર્ડ કરે અને એસપીને દઈએ. બીજા નંબરમાં એસપી સીધો ફોન કરે મારી સામે, આ એમએલએ સાહેબ. હવે ક્યાં એમએલએ સાહેબ હોય મને નથી ખબર, બરાબર. પછી બહાર નીકળી જાય, પછી કે તારું જોવાઈ ગયું છે અને ખોટા નામ દઈએ કે એસપી સાહેબે, લેલુ સાહેબે ચોખ્ખું કીધું છે કે તને ફસાવી જ દેવાનો છે અને એચએમ સાહેબમાંથી ભલામણ છે. આમાં એચએમ સાહેબ શું કરે? એચએમ સાહેબને વિષયની ખબર નથી અને મને આ રીતે ટોર્ચર કરે. એક કેસ કર્યો, અમે હાઈકોર્ટમાં ગયા, હાઈકોર્ટમાં આવી એમ કહે છે કે અમે સમરી પડશું. બીજો કેસ બેહાડી રાખ્યા, એમને બેઠા જમી લીધા. ત્રીજો કેસ 31 તારીખે મારા પર બહુ મોટું ષડયંત્ર કર્યું, બહુ મોટું. ફરજ રૂકાવટનો મેં 15 દિવસ પહેલાં લેલુ સાહેબને ફરિયાદ કરી છે, લેખિત છે મારી પાસે કે સાહેબ મારા પર ફરજ રૂકાવટની ફરિયાદને મને ધમકી તમારા નામની આપે છે. આવી ફરિયાદ મેં એસપી સાહેબને આપેલી છે 15 દિવસ પહેલાં. એ જ પ્રકારે 31 તારીખે મને ઉપાડી વાળી હતી, 2 ફોરી લાવી. તો એકલા આવ્યો મિસ્ટર શેખ, તો જીતુ ચાવડા બતાવત તમને શું છે. એ 2 જણા આવ્યો તો બતાવત. તમે 2 ફોરી લઈને આવ્યા અને મને કાયદેસર મારી પાસે વિડીયો છે. તમે સીસીટીવી વાળીમાં રખાવ્યો ને, તમે સીસીટીવી વાળી રખાવનાર શેખ સાહેબ તમે જ છો. 2 માણસો તમે રખાવનાર છો અને ત્યાં હું ગાળું કાઢું છું. આ કાઢું છું, મારો જીવ ભરે છે, હજી ગાળું કાઢું. મને તમે ફૂલ ટોર્ચર કર્યું છે. એ રેકોર્ડ તમે બતાવો એસપી સાહેબને. અને ઓલું કરું છું, ક્યારે મેં ગાળું કાઢી? જ્યારે તમે મને ખૂબ ટોર્ચર કર્યું, ખૂબ દુઃખી કર્યો અને રાત આખી લોકઅપમાં રાખ્યો. જ્યાં પેશાબ સંડાસ મૂતર હોય ત્યાં મને આખી રાત લોકઅપ બેસાડ્યો. મને રસ્તામાં મારી પાસે શું કર્યું એ ફોટો પડાયો. ઓરદેશી ઝાલા નામનો વ્યક્તિ આગળ બેઠો દી સ્ટાફનો અને તમે ફોટો પાડો, મારો હાથ લઈને ફોટો પાડ, જીતુ મને ટૂંપો દેશો ફોટો પાડ. બધા નાટક કરી લીધા અને છતાં મેં એસપી સાહેબને કાલ રાત્રે મેસેજ કર્યો કે હવે હું છેલ્લા આત્મહત્યા કરું છું. 2-3 આગેવાનોને ફોન કર્યા તો હું જિંદગીથી કંટાળી ગયો છું. શું કામ? જીતુ ચાવડા આત્મહત્યા ના કરે, મર્દ માણસ છે, પણ મારું મર્ડર થાય કે આત્મહત્યા થાય એના ઓનલી ફોર શેખ અને લેલુ સાહેબ આપસીને મારી નમ્ર અરજ છે કે વોટ્સઅપ કોલમાં શેખ સાહેબને આવતો, ક્યાં એમએલએ સાહેબ અને ક્યાં નેતાઓના ફોન આવતા હતા. કારણ કે મારે બીજું એક મેટલ પ્રકરણ છે. પ્રકરણ એટલે બીજું કંઈ નહીં, મારી પાસે એવા એવિડન્સ કોક હોય કે જેથી કરીને કોઈની તકલીફ પડતી હોય તો એ મને ફસાવા માંગતા હોય. આ વિડીયો હું તમને કહું છું, મારી સમાજને એટલું કહું છું કે જીતુ ચાવડાને કોઈ આવેદનપત્રની જરૂર નથી. મારી દીકરીને એટલું કહું છું, મારો બદલો મારી દીકરી, મારી પ્રજા, મારા ભાઈઓની. મારા ભાઈઓ ભાજપના નેતા હોય, મારા ભાઈઓ મનુવાદી હોય, એટલે હું મારા ભાઈઓ નથી કહેતો. મને સમાજથી એમ કે ઓડી નથી ઉતારો, છતાં આજે હું 3 દિવસથી બારોબાર રખડી મારા ઘરનાઓને જ્યાં ત્યાં મૂકી અને ગાંડો થઈ ગયો છું. અત્યારે આજ મારા છેલ્લા શબ્દો છે, હું જીવું તોય ભલે, મરું તોય ભલે, હું મૂકીશ નહીં. લેલુ સાહેબ, આપ શ્રીએ એક તરફી જે વલણ અપનાવ્યું છે, હું કોઈ પર આક્ષેપ નથી કરતો, પણ વોટ્સઅપ કોલમાં જેના ફોન આવી છે લેલુ સાહેબ પીઆઈ શેખમાં, એ તમે ખરેખર તમે નથી કાંઈ નોંધ લીધી. અને મારી સમાજને મેસેજ એટલા દઉં છું કે હું એને ખદલો નથી, મરદ માણસ છું. બાબા સાહેબના મેં ખોટું નથી કર્યું. બાબા સાહેબના સમ, મારા બાબાના સમ. મારા બાબાને કહું છું તું ઉધમસિંહ થાજે, મારી દીકરીને કહું છું શિક્ષણ મૂકી દેજો, ફૂલનદેવી થાજો. તમારા બાપના હત્યારાનું કે તમારા બાપ જેની હિસાબે જીવ કાઢે એનો બદલવાનો અધિકાર તમને જ છે, સમાજને નથી. સમાજને મારી એટલી વિનંતી છે કે જેથી જીતુ ચાવડા ઉનાકાંડમાં માર્કેટમાં હતો અને શું કામ નહોતો, એ મારી આર્થિક સ્થિતિ ખરાબ. મેં ખોટું નથી કર્યું, આર્થિક સ્થિતિ ખરાબ. મેં કોઈ કુંડારામાં ચીટિંગમાં ભાગ નથી કર્યો, ખરાબ. બીજા નંબરમાં કે મારા મયતમાં, મારા મહિનામાં 13 ધારાસભ્ય કે 2 સાંસદમાંથી કોઈ આવું ના જોઈએ. જિજ્ઞેશને છૂટ, બાકી કોઈ નહીં, ખદડા કોઈ નહીં. સમાજના જે માણસો મારી સમસ્યા નેતામાં મારી સમાજને જોઈ છે, બસ મારી એટલી નિમંત્રી છે મારી સમાજને કે મારી સમાજ. કારણ કે એક મોટા એસપી સાહેબ આપે એવું કીધું છે, મારા પરિવારમાં કોઈને કીધું હશે કે નેતા થવું છે. જીતુને નેતા નહોતો, નેતા હતો. મૂકી દીધું પરિવાર, પોલીસ પરિવાર. મારા ઘરમાં 3-4 પોલીસ, મને તારીખોથી પ્રેશર, મારો પરિવાર દબાવે, ભાજપના મારા પરિવારમાં આગેવાનો. અને જીતુ ચાવડા 24 કલાક લોકઅપમાં રહી. હું એને ભલામણ કરી મારા ભાઈઓને ખબર ના પડવા દીધી. મને એટલો ટોર્ચર કર્યું. આ તો ઘરે ખબર પડી તો મિત્રો તમે જે આખું આ વિડીયો સાંભળ્યો એ આ જે જીતુભાઈ ચાવડા જે જામનગર જિલ્લાના હતા અને જે જીતુભાઈનું એવું કહેવાનું છે કે મારી પાસે કરોડો રૂપિયાનું દેણું હતું તો મેં કોઈ મરવાનો વિચાર નથી લાવ્યો. પણ જે આ 2 વર્ષથી મેં જે વિવાદિત જમીન લીધી હોય, મારો કોર્ટમાં કેસ ચાલુ હોય અને મારી માથે ખોટા 2-4 કેસ કરી અને મને વારંવાર પોલીસવાળા બોલાવતા અને પોલીસવાળા ધમકીઓ આપવા, એમએલએ સાથે
વાત કરતા હોય ને વોટ્સઅપમાં વાત કરતા હોય અને હેરાન કરતા હોય અને જે લોકઅપમાં પણ રાખતા હોય, જે તમે આખો વિડીયો સાંભળ્યો છે જીતુભાઈ સાવડાનો, અને ખોટી રીતે હેરાન પરેશાન કરી અને જીતુભાઈને અત્યારે મરવા મજબૂર થઈ ગયા છે. એવી રીતે જીતુભાઈ આખી વિડીયોની અંદર વાત કરી એટલે દુઃખદ ઘટનાની વાત કહેવાય, એટલે આપણે વિડીયો બનાવવો પડ્યો. એટલે આ વિડીયો વધુમાં વધુ તમે મિત્રો શેર કરજો, એટલે આ ભાઈ જે આવું કાંઈ કામ કરતા હોય તો એ ન કરે, અટકી જાય એવું આપણું આ વિડીયોના માધ્યમથી કહેવું છે. અને ખરેખર પોલીસ તંત્રને આમાં ધ્યાન દોરવું જોઈએ કે જે અનુસૂચિત જાતિના જે નાના માણસો હોય એને ખરેખર આવી રીતે મરવા મજબૂર થાય છે, એવા વિડીયા વાયરલ ન થાય એવી રીતે ખરેખર આમાં ધ્યાન દેવું જોઈએ. તો મિત્રો વિડીયોમાં એટલું જ, મળશું નવા વિડીયોમાં. ત્યાંથી જય હિન્દ, જય ભારત, અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો.